નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં ઘણીવાર ભારે વરસાદના કારણે સર્જિત બિલ્ડિંગો કે મકાનો ધરાશય થયા હોવાના બનાવ બનતા હોય છે। ત્યારે આવો જ એક બનાવ શહેરના શિવરાજ પાર્ક વિસ્તારમાં બન્યો છે, જેમાં વહેલી સવારે મધુરમ એપાર્ટમેન્ટમાં બ્લોકના દાદરાનો ભાગ ધરાશય થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એકાએક આ ઘટના બનતા ઘટનામાં 2 માળના રહીશો અંદર ફસાયા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરની ટીમ દ્વારા ફસાયેલા 26 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ શિવરાજ પાર્ક એચપી પેટ્રોલ પંપની બાજુમાં આવેલા મધુરમ એપાર્ટમેન્ટમાં દાદરાનો ભાગ એકાએક ધરાશય થઈ ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ભાગ ધરાશય થયાનો અવાજ આવતા જ આસપાસના વિસ્તારોમાં લોકો સ્થળે પહોંચી ગયા હતા। ઘટનાની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી। એએમસી ડેપ્યુટી એરેસ્ટ ઓફિસર શંકર અંસારીએ જણાવ્યું હતું કે એએમસી દ્વારા ફ્લેટને સર્જરિત હોવાની નોટિસ આપી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।